છેલ્લા થોડા દિવસથી જે કહી શકાય કે ખૂબ ચર્ચાનો વિષય બન્યું છે કે આઈએએસ પૂજા ખેડગરનો કિસ્સો કે જેના પીએચના નકલી સર્ટી ઉપર તે આઈએએસ તરીકે નોકરી ઉપર લાગ્યા અને તેનું આખું જે કૌભાંડ છે તે બહાર આવ્યું હતું. ત્યારે તેને જ લઈને આ બાબતે ગુજરાતમાં પણ તપાસ કરવામાં આવી કે જેમાં ગુજરાત સરકારની અંદર પણ આવા અનેક લોકો છે કે જે કહી શકાય કે જે પીએચ સર્ટી છે જે નકલી સર્ટીના આધારે ગુજરાત સરકારની અંદર નોકરી કરી રહ્યા હોય. ત્યારે આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે યુવરાજસિંહ જાડેજા કે જે વિદ્યાર્થી નેતા તરીકે પોતે જે પ્રસ્થાપિત થયેલા છે અને યુવરાજસિંહ આ બાબતને લઈને અનેક પુરાવા સાથે આજે જ આપણી સાથે વાત કરશે. યુવરાજસિંહ, ખાસ જે પ્રમાણે પૂજા ખેડગરનો જે કિસ્સો સામે આવ્યો ત્યારબાદ આપના દ્વારા જે તપાસ કરવામાં આવી, અનેક પુરાવા ભેગા કરવામાં આવ્યા, કેટલા લોકો એવા છે કે જે હાલ ગુજરાત સરકારની અંદર પણ જે નકલી પીએચ સર્ટી બતાવી અને નોકરી કરતા હોય અને કેટલા સમયથી આ નોકરી કરી રહ્યા છે? ખાસ કરીને જોવા જાવ તો સરકારી રોજગારી મેળવવા માટે, સરકારી નોકરી મેળવવા માટે અલગ અલગ પ્રકારના પ્રાવધાનો આપવામાં આવે છે, જેમાં અલગ અલગ પ્રકારની અનામતો આપવામાં આવતી હોય છે. જે બંધારણીય જે અનામતો હોય એમાં ખાસ કરીને SC ST OBC હોય તો એ પ્રમાણની અનામત હોય. તે પછી ફિઝિકલ હેન્ડીકેપ જે વ્યક્તિઓ એટલે કે શારીરિક રીતે જે ખોટ ખાપણ ધરાવતા જે વિકલાંગ લોકો છે, જે દિવ્યાંગ લોકો છે, એના માટે પણ એક સ્પેશિયલ પ્રાવધાન છે. તો એના માટે પણ કહી શકાય કે જે સરકારી નોકરી મેળવવા માટે એને સ્પેશિયલ પ્રાવધાન આપવામાં આવતા હોય છે. તો એનું મેરિટ જે છે એ ઘણી વખત જોયું હશે તમે કે સૌથી લોએસ્ટ કેડરનું જે મેરિટ હોય ને એ પીએચ કેન્ડિડેટનું રહેતું હોય છે. એટલે સરકારી નોકરીમાં આવવા માટે પીએચ જે કહી શકાય શારીરિક રીતે જે વાસ્તવિક જે ખોટ ખાપણ ધરાવતા હોય એ લોકોને થોડીક સ્પેશિયલ કહી શકાય ક્રાઇટેરિયા એના માટે સેટ કરવામાં આવ્યા છે. હવે ગુજરાત રાજ્ય સરકારની અંદર અમે 2014થી 2024 સુધીમાં જેટલી પણ સરકારી ભરતીઓ થઈ છે, જીપીએસસીથી લઈ અને પીયુન સુધીની, એટલે કે ઓફિસરથી લઈ અને પીયુન સુધીની જે સરકારી વિભાગોમાં જે ભરતી થઈ છે એમાં 100 કરતાં વધારે ખોટા ફ્રોડ સર્ટીવાળા એટલે કે પીએચના શારીરિક ખોટ ખાપણના જે ધરાવતા જ નથી પરંતુ એને ક્યાંક ને ક્યાંકથી ખરીદી અને આ સર્ટિફિકેટ મેળવી અને પછી આ લીધે નોકરીમાં લાગેલા છે એવો અમારો અંદાજ છે કે 100 કરતાં વધારે લોકો આ રીતે એટલે કે ફિઝિકલ હેન્ડીકેપના ખોટા સર્ટિફિકેટના આધારે જે રીતે પૂજા ખેડકર આઈએસ પૂજા ખેડકરનો જે રીતે કિસ્સો સામે આવ્યો સેમ એ જ પ્રકારે તમે જોઈ શકો છો કે જેની આવક કહી શકાય કે બમણી હતી, ટૂંકમાં વધારે પડતી હતી, તો પણ એની પાસે ઓબીસી ક્રિમિનલ સર્ટિફિકેટ પણ હતું. તો એ જ રીતે એની પાસે પીએચ સર્ટિફિકેટ પણ હતું. શારીરિક વિકલાંગ છે કે નહીં એ તપાસવા માટેના સરકારના પણ આદેશો છે. તો ગુજરાત રાજ્ય સરકારની અંદર 2014થી લઈને 2024 સુધીમાં સરકાર શા માટે આદેશો નથી આપતી કે ભાઈ જે પણ વર્ગ 3ની હોય કે વર્ગ 1-2ની જેટલી પણ ભરતીઓ થઈ છે આપણી પાસે એનું ક્રોસ વેરિફિકેશન કરવું ખૂબ સરળ છે. સરળ એટલા માટે છે કારણ કે આપણે રિઝલ્ટ લેવાના છે. રિઝલ્ટની અંદર જે વ્યક્તિઓ પાસ થયા છે એનું લિસ્ટ બનાવવાનું જે ફક્ત ફિઝિકલ હેન્ડીકેપમાં પાસ થયા છે તો એના ડોક્યુમેન્ટ અને એની સાથે સાથે ખરેખર વાસ્તવિક રીતે એ શારીરિક અસક્ષમ છે, એ ખોટકા પણ ધરાવે છે કે નહીં, એનું એક મેડિકલ ઓફિસર પાસે અહીંયા લાઈવ ટેલિકાસ્ટ કરી અને ખરેખર એ તપાસ ક્રોસ ચેક કરવી જોઈએ. તો હું માનું છું 100 કરતાં વધારે જે વ્યક્તિઓ જે છે એ ફિઝિકલ હેન્ડીકેપના જે ખોટા સર્ટિફિકેટના આધારે ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર જે સરકારી નોકરી કરી રહ્યા છે એ દૂર થઈ અને જે સાચા હકદાર હોય, હકદાર એટલે કે જે વાસ્તવિક રીતે ખોટખા પણ ધરાવે છે, જેનો હક છે કે ભાઈ એમાં જે સ્પેશિયલ પ્રાવધાન લઈ શકે તો એવા વ્યક્તિઓને નોકરી મળી શકે. પણ આ જે છે ને કહી શકાય કે જે ફિઝિકલ હેન્ડીકેપ છે એના ખોટા સર્ટિફિકેટ બનાવી જે સાચા હકદારો છે એનો હક છીનવવાનો પ્રયાસ પણ ગુજરાત સરકારમાં ચાલી રહ્યો છે. એટલે અમે આજે સરકારને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પહેલો મુદ્દો અમારો એ જ હતો કે સરકારને મેં ધ્યાન દોરીએ કે ભાઈ તમે આ ખોટી રીતે આ જે ભરતીઓ કરી છે એ ભરતીઓમાંથી આવા લોકોને દૂર કરવામાં આવે. પણ યુવરાજસિંહ, અહીંયા સવાલ એ પણ ઊભા થાય છે કે આટલા સમયથી ત્યાં આગળ સરકારના જ ખાતામાં એ લોકો નોકરી કરી રહ્યા છે તો કેમ જ્યારે નોકરી મેળવી ત્યારે આ બાબતની તપાસ કરવામાં નહીં આવે? કારણ કે જ્યારે આજે હું કોઈ પીએચ સર્ટી ડુપ્લિકેટ લઈને જાઉં તો ત્યાં આગળ નોકરી માટે જઉં ત્યારે ખબર તો પડે કે હું ખરેખર એમાં વિકલાંગ છું કે નહીં. એ બાબતનો ખ્યાલ તો સ્પષ્ટપણે દેખાઈ આવતો હોય છે. હું તમને કિસ્સો યાદ કરાવું. આજથી 1 વર્ષ પહેલાંનો જ કિસ્સો છે. ગાંધીનગરના કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર એક મયુર તડવી નામનો વ્યક્તિ, અને એ મયુર તડવી નામનો વ્યક્તિ કરાઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર પહોંચી જાય છે વગર કોઈ પરીક્ષા પાસ કરે અને એ પીએસઆઈ જે કેન્ડિડેટ જે છે એની સાથે ટ્રેનિંગ લે છે. સવારે ઉઠીને રનિંગ પણ કરે છે, એની સાથે જે કાયદો વ્યવસ્થાના જે પાઠ ભણાવવામાં આવતો હોય એ કાયદો વ્યવસ્થાના પાઠ પણ ભણે છે. 2 મહિના સુધી એ લોકોને કશી જ કંઈ ખબર જ નથી પડતી. અને જ્યારે હું પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારને ધ્યાન દોરું છું ત્યારે અચાનક આવે છે ને કહે છે કે ભાઈ અમારાથી ભૂલ થઈ ગઈ અને અમે આ વ્યક્તિને દૂર કરીશું. પછી એની ઉપર એફઆઈઆર પણ ફાળવામાં આવી, એને જેલની સજા પણ થઈ. એટલે આ નરી વાસ્તવિકતા છે કે જે ડોક્યુમેન્ટનું વેરિફિકેશન જે આપણે કહીએ છીએ ડીવી, એ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન યોગ્ય
યોગ્ય રીતે થતું જ નથી. જે ડોક્યુમેન્ટના આધારે જે તે વ્યક્તિને નોકરી મળી હોય એ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન જો ખરેખર વાસ્તવિક રીતે કરવામાં આવે ને તો બટ ઓબ્વિયસ છે કે બહાર નીકળી જ જાય. પણ અહીંયા જે તે વિભાગ, સંલગ્ન વિભાગ, ધારો કે પોલીસની વાત કરું છું તો ગૃહ વિભાગ આવે, એ રીતે હું આરોગ્યની ભરતીની કોઈ એફપીડબ્લ્યુની વાત કરું તો આરોગ્ય વિભાગ આવે, કે પછી ઉર્જા વિભાગ હોય, એ કોઈ પણ વિભાગ આ ડોક્યુમેન્ટની ખરાઈ કરતું નથી. એને કારણે આ બધી જ, કારણ કે આ સિસ્ટમની અંદર રહેલો લૂપહોલ છે. હવે આઈએસ પૂજા ખેડકરને કઈ રીતે ખબર કે ભાઈ હું પીએચનું સર્ટિફિકેટ લાવીશ, હું ઓબીસીનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લાવીશ તો મને આ પ્રાવધાનો મળશે અને આના કારણે મારે ઓછા માર્ક હશે તો પણ મને નોકરી મળી જાય. આ સિસ્ટમની અંદર રહેલો જે સડો છે, એ સિસ્ટમની રહેલો અંદરનો સડો એ અમુક લોકો જાણે છે અને આ જે સિસ્ટમની અંદર રહેલા જે છીંડા છે એના માધ્યમથી પોતાના વાલા દવલાઓને આ સિસ્ટમની અંદર ઘુસાડવામાં આવે છે. મેં તમને એટલે જ કીધું કે જે પીએચ નથી અને છતાં પણ પીએચના સર્ટિફિકેટ લાવી અને આ સિસ્ટમની અંદર ઘૂસી ગયા છે. અમારી પાસે એક દાખલો બહુ ચોંકાવનારો છે. ઉત્તર ગુજરાતની અંદર મહીસાગરની આજુબાજુનું એક ગામડું છે. એ ગામડામાંથી અત્યારે હાલના દિવસે 18 એવા લોકો નોકરી કરે છે જે બધા બેરા છે. બેરાસનું સર્ટિફિકેટ લાવી અને એ લોકો આજે ગુજરાત રાજ્ય સરકારની અંદર અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે. હવે ગામની વસ્તી 1800ની છે, ગામની વસ્તી 1800ની છે, એમાંથી 18 લોકો એ બેરાસના સર્ટિફિકેટ ઉપર નોકરી કરે. ખરેખર વાસ્તવિક રીતે તપાસવામાં જો બેરા નથી, પણ એને આપણે ક્યારેય ક્રોસ વેરીફાઈ જ નથી કર્યા. આપણે શું કરીએ છીએ કે ભાઈ એની પાસે આ પુઠ્ઠું છે ને, બસ એ પુઠ્ઠું હોવું જોઈએ એની પાસે. પુઠ્ઠું સાચું છે કે ખોટું એ કોઈ જગ્યાએ કોઈ તપાસ કરવા જતું નથી. એનું ક્રોસ વેરિફિકેશન થવું એ ખૂબ જરૂરી છે. અને આજના દિવસે પણ એવા અસંખ્ય લોકો, અમે તો 100નું કહીએ છીએ પણ હું માનું છું કે 100 કરતાં વધારેનો આંકડો છે, જે આ રીતે સિસ્ટમની અંદર જે છીંડા છે એના માધ્યમથી આ ઘૂસ મારી ચૂક્યા છે. આવી તો બોગસ સર્ટિફિકેટની જો વાત કરવામાં આવે તો જ્યારે આ સરકારી ખાતામાંથી જ આ સર્ટિફિકેટ બનાવવામાં આવતું હોય છે. જ્યારે સર્ટિફિકેટ બનાવે ત્યારે કહી શકાય કે આ તો તંત્રની લોલમ કહી શકાય, એટલા માટે જ થઈને આ રીતે સર્ટિફિકેટ બને છે. આજે જે વ્યક્તિ સર્ટિફિકેટ ખરીદે છે ને એ નોકરી પણ ખરીદે છે. આજે કોઈ પણ જગ્યાએ, ધારો કે હું તમને એક મેડિકલ ઓફિસર તરીકે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો એમાં તમારી પાસે પૈસા લેવામાં આવે કે ભાઈ 70,000 છે કે લાખ રૂપિયા તમે આપો એટલે તમને એક ફિઝિકલ હેન્ડીકેપનું તમારે જેટલી પણ પર્સન્ટેજ વાઇઝ ડિસેબિલિટી હોય આમાં, કે 40% ડિસેબિલિટી કે 50% ડિસેબિલિટી, એ પ્રકારનું સર્ટિફિકેટ તમને આપી દે. પછી એ સર્ટિફિકેટને કોઈ ક્રોસ ચેક કરવા જતું જ નથી. કેમ? કારણ કે એવું વિચારે છે કે ભાઈ આ તો એક્સપર્ટે આપેલું છે, એટલે કે મેડિકલ ઓફિસરે આપેલું છે, હવે આને ક્રોસ ચેક. હવે એના પ્રાવધાન છે કે એક સર્ટિફિકેટ આપ્યું બીજા પાસે ક્રોસ ચેક કરેલો. સરકાર પાસે પોતાની મશીનરીઝ છે, કારણ કે સરકારી અસ્પતાલો છે આપણી પાસે, એ સરકારી અસ્પતાલોમાં પણ એ થઈ શકે, પણ સરકાર કરતી નથી. સર્ટિફિકેટ તો ક્રોસ ચેક થતું જ નથી, પરંતુ એ શારીરિક વિકલાંગતા પણ ક્રોસ ચેક નથી થતી. ખરેખર આજે શારીરિક વિકલાંગતા ધરાવે છે ખરી? આજે આપણે સ્પષ્ટ બોલતા હોય, એ વ્યક્તિ સાંભળતા હોય, છતાં એની પાસે બેરાજનું સર્ટિફિકેટ હોય, એ ટનાટન રીતે ચાલતો હોય અને છતાંય એ એમ કહે છે કે ભાઈ મારા શારીરિક ખોટખાપણને કારણે મારે ડિસેબિલિટી છે એટલે મારા પાસે પગનું સર્ટિફિકેટ લઈને આવતા હોય છે. એટલે આવા અસંખ્ય લોકો છે જે અલગ અલગ પ્રકારની ડિસેબિલિટી રાખતા હોય છે. સર્ટિફિકેટ કાઢનારા એ જ ક્યાંક ને ક્યાંક ચોર હોય છે. એટલે આપણે ઘણી વખત નથી કહેતા કે બિલાડીને આપણે દૂધના રખોપા સોંપીએ, અહીંયા શું હાલત હોય? અહીંયા તળિયા ઝાટક હોય. હવે અહીંયા તળિયા ઝાટક એટલા માટે જ છે કારણ કે આપણે એને રખોપું સોંપ્યું છે. એટલે આવા લોકો જે જાણે છે કે ભાઈ આ સર્ટિફિકેટ કઈ રીતે નીકળે, પછી આને ક્રોસ ચેક કરવામાં કયા કયા બાબતોની ધ્યાન રાખવી પડે. ભૂતકાળમાં આવા અસંખ્ય કિસ્સાઓ સામે આવ્યા છે. એવું નથી કે આ પૂજા ખેડકર અત્યારે ચર્ચિત મુદ્દો છે. હું તમને એક વાત મૂકું ને તો ગઈ ગુજરાત સરકારમાં પણ આ બધી બાબતો સામે આવી છે. એવું નથી કે ગુજરાત સરકારમાં સામે બાબતો નથી આપી. ગુજરાત સરકારે પણ આમાં શિક્ષકની ભરતી હતી કચ્છમાં, અને હું એક કિસ્સો વાંચીને તમને કહું છું કે 7 જાન્યુઆરી 2018 કચ્છમાં ખોટ ખાપણના ખોટા સર્ટિફિકેટ રજૂ કરી શિક્ષક બનવાનું કૌભાંડ જાહેર થયું હતું. પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક, આપણે જેના માટે તે લડીએ છીએ, પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકની ભરતીમાં ગેરરીતિ બદલ જિલ્લાના 4 સહિત રાજ્યના 7 શિક્ષકો સામે ફરિયાદ થઈ હતી. અને આ ભરતી 2017માં થઈ હતી. હોસ્પિટલ દ્વારા ખોટા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય પ્રાથમિક પસંદગી સમિતિના સભ્ય મહેશકુમાર એમાં ફરિયાદી બન્યા. મહેશકુમાર રાવલે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. હવે અલ્પદ્રષ્ટિના આ લોકો ખોટા સર્ટિફિકેટ લાવી અને અત્યારે વિદ્યા સહાયક તરીકે આમાં નોકરી કરે છે. હાલના દિવસે પણ એની પર જે એક્શન લેવા જોઈએ ને એક્શન લેવાતા નથી. કોઈ પણ જગ્યાએ ફરિયાદ થાય છે તો એને તમે દૂર કરો, પણ એને દૂર કરવામાં જ નથી આવતા.
આ મેં તમને એક કિસ્સો કીધો, આવા તો અસંખ્ય કિસ્સાઓની હારમાળા મારી પાસે છે. અત્યાર સુધી તો કદાચ એવું કહી શકાય કે જ્યાં જ્યાં આ રીતે ફરિયાદ થઈ હશે એ ફરિયાદ માત્ર જે વિરોધ ઊભો થાય છે એને શાંત કરવા માટે જ કરવામાં આવે છે. કારણ કે ફરિયાદ થયા પછી તે લોકો સામે કોઈ પગલાં કે તે લોકોની સામે જ કોઈ એક્શન લેવા જોઈએ એ લેવાતા જ નથી સરકારમાં. મૂળ છે ને આ ભૂતકાળમાં જેટલી પણ ઘટનાઓ બની છે એમાંથી આપણે કોઈ પણ પ્રકારનો બોધપાઠ આ ગુજરાત રાજ્ય સરકાર લેતી નથી. ગુજરાત રાજ્ય સરકાર કેવું અત્યારે કરે છે ખબર છે કે તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે સત્તારૂઢ પાર્ટી છે, એને તમે હરીસો બતાડવા જાઓ એટલે તરત જ તમારી સામે એક્શન આવે કે તમે ગુજરાત સરકારને બદનામ કરો છો. આજે પણ ઘણી બધી એવી ઘટનાઓ છે કે જેમાં ગુજરાત રાજ્ય સરકારને અમે હરીસો બતાવવા ગયા હોય કે ભાઈ તમારી આ સિસ્ટમ જે ચાલે છે એમાં લીકેજ છે, આ લીકેજને કારણે લોકો અત્યારે પીએચના ખોટા સર્ટિફિકેટ મેળવી અને આજે સિસ્ટમની અંદર લાગે છે. અમે મેહુલ તળવીવાળો કિસ્સો લાવ્યો, ઉર્જા વિભાગની અંદર ભરતીઓનો ખોટો કિસ્સો લાવ્યા હતો છે. પીએચ ના આધારે પછી એક તમને કહું કે બિનસચિવાલયમાં પેપર લીકેજથી લઈને અમે સતત પેપર લીકેજ ઉપર બોલતા રહ્યા છીએ. આટલા બધા પેપર લીકેજ થયા ગુજરાત સરકારમાં, 32 પેપર લીકેજ થયા, પણ અમે સરકારનું સતત ધ્યાન દોરતા રહ્યા છીએ. હવે સરકાર એવું કહે છે કે તમે અમને બદનામ કરો છો. હવે અમે એને બદનામ કરીએ છીએ કે સુધારીએ છીએ? અમારી વાતને શા માટે દરેક વખતે આલોચના ગણવામાં આવે છે? અમે સરકારને કહીએ છીએ કે આ સિસ્ટમની અંદર રહેલો સડો છે, આ સડો દૂર કરવામાં નહીં આવે તો યાદ રાખો જે વ્યક્તિ આ સિસ્ટમની અંદર ભ્રષ્ટાચારથી આવ્યો છે એ ભ્રષ્ટાચાર જ કરશે. કારણ કે જે ડિગ્રી ખરીદીને આવ્યો છે પછી એ નોકરી પણ ખરીદીને જ આવ્યો છે. હવે કાલે સવારે આપણે અત્યારે આપણે જેનું ઉદાહરણ લીધું આ કોણ છે? શિક્ષક. હવે તમે વિચારો જે ખોટી ડિગ્રીના માધ્યમથી શિક્ષક બન્યો હોય એની પાસે તમે કઈ રીતે આશા અપેક્ષા રાખી શકો કે એ તમારા બાળકને એ પ્રમાણિકતાના એ ઈમાનદારીના પાઠ ભણાવશે? ખુદ બેઈમાન છે, ખુદ બેઈમાનથી કોઈ નોકરીમાં આવ્યો છે અને આપણે એની પાસે અપેક્ષા રાખીએ છીએ કે મારા દીકરાને આ લોકો પ્રમાણિકતા ઈમાનદારીના પાઠ ભણાવે, જે ક્યારેય શક્ય નથી. આ સિસ્ટમની અંદર જે ભ્રષ્ટાચાર છે, બ્રિજ જે કોલેપ્સ થાય છે, પેપર લીક થાય છે, ઘણી બધી ઘટનાઓ થાય છે, ડ્રગ્સ, દારૂ, બધી જ વાત હોય તો એના પાયામાં શું છે? એના પાયામાં આ બધી જ ઘટનાઓ જવાબદાર છે કે આ ખોટી રીતે આ લોકો સિસ્ટમનો ભાગ બન્યા છે. અત્યાર સુધીમાં જેટલા પણ પેપર લીકેજો થયા, અત્યાર સુધીમાં જેટલી પણ આવી બધી ફ્રોડની બધી ઘટનાઓ બની તો એ અમે સરકાર સામે ઉજાગર કરી છે. અમે સરકારને આઈનો બતાડીએ છીએ, અરીસો બતાડીએ છીએ કે આ ખોટું થઈ રહ્યું છે. સરકારે દરેક વખતે એમને કહે છે તમે ગુજરાત સરકારને બદનામ કરો. અમે ગુજરાત સરકારને બદનામ નથી કરતા. અમે જે સડો છે, જે સિસ્ટમમાં ઉણપ છે, જે ખામી છે, જે ત્રુટિ છે એને દૂર કરવાના પ્રયત્ન કરીએ છીએ. મહેરબાની કરીને આ જે ગ્લીચ હોય, આ જે સિસ્ટમની અંદર સડો છે દૂર કરવામાં આવે એ અમારું હંમેશા પ્રાધાન્ય રહ્યું છે. યુવરાજસિંહ, 2 દિવસથી એક કિસ્સો બી ખૂબ પ્રકાશમાં આવ્યો છે, કદાચ આપના ધ્યાનમાં બી હશે કે જે આરોગ્ય મંત્રી છે તેમના પીએ તરીકે એક વ્યક્તિ જગદીશ પંચાલ કરીને ત્યાં હતો અને તેના દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી નોકરી આપવાના બહાને કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી એવું કહે છે કે આવો કોઈ વ્યક્તિ અમારા ત્યાં છે જ નહીં, મારી જોડે પીએ તરીકે નોકરી પણ નથી કરી, મારા કાર્યકાળ દરમિયાન ક્યાંય આવ્યો નથી આ વ્યક્તિ. પરંતુ જે લોકો આના ભોગ બન્યા છે એ લોકો એવું કહે છે કે અમે આરોગ્ય મંત્રીના પીએની ચેમ્બરમાં જ એને મળ્યા હતા અને ત્યાં જ અમારે વાતચીત થઈ હતી. ભૂતકાળનો હજી એક મને કિસ્સો યાદ છે. હમણાં જ ગાંધીનગર સેક્ટર 21માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાણી છે એક વ્યક્તિ વિરુદ્ધ. હું નામ ભૂલી રહ્યો છું, હમણાં તમને નામ પણ કહીશ, મને યાદ આવશે. એ દંતાણી, પ્રકાશ દંતાણી આઈ થિંક એનું નામ છે. અને એ પણ આ જ રીતે ખોટા સર્ટિફિકેટ આપી અને ખોટા નિમણૂક પત્ર આપી અને હજારો લોકોની એને છેતરપિંડી કરેલી છે. લાખો લોકો, સેંકડો લોકોની એને છેતરપિંડી કરેલી છે. આ સેંકડો લોકો પાસે પણ આ જ મોડસ ઓપરેટી જે અત્યારે ઋષિકેશભાઈ પટેલના પીએની જે રીતે વાત થઈ રહી છે, સેમ એ જ પ્રકારનો કિસ્સો ભૂતકાળમાં આ જ પ્રકારે સામે આવ્યો છે. એમાં પણ એ કહેતા કે ભાઈ અમે આ મંત્રીના પીએ છીએ અને આ બધી જ જગ્યાએ અમારી પાસે કહી શકાય કે સ્પેશિયલ ટૂંકમાં કોટા છે કે જેમાં તમને ભરતી કરવાના છે અને અમારી પાસે અમે તમને પછી નિમણૂક પત્ર પણ આપે. બોગસ નિમણૂક પત્ર એની ચેમ્બરમાંથી પણ મળી આવ્યા, એની ગાડીમાંથી ઘણી બધી ફાઇલો પણ મળી આવી અને જેને નોકરી લગાડ્યા એ પણ મળી આવ્યા. અત્યારે ઋષિકેશભાઈ પટેલ જે છે ને, જે આંખ આડા કાન કરી રહ્યા છે એ સમજતા નથી. આમાં છે ને હું લૂલો બચાવ એનો જ કરે છે. બીજું કેવું છે કે આંખ આડા કાન ન કરવા જોઈએ. આજે જે સમસ્યા છે એ સમસ્યાનો સ્વીકાર કરી અને પછી સમાધાન તરફ આગળ વધી શકાય. હવે સમસ્યાને તમે ગણકારો જ નહીં કે એ સમસ્યા જ નથી, અરે ભાઈ તો મારી સાથે કંઈ લેવા દેવા જ નથી, તમે જે ખંખેરી નીકળી જાવ છો ને એ બધાને નુકસાન કરે છે. એ ઋષિકેશભાઈ પટેલને પણ નુકસાન કરે છે, એને પણ ડેમેજ કરે છે, એની સાથે સાથે ગુજરાતની જે આખી વ્યવસ્થા તંત્ર છે વ્યવસ્થા તંત્રને પણ ડેમેજ કરે છે. આવા હજારો લોકો છે કે જે
મંત્રીઓના પીએ બની અને આ રીતે નોકરીઓ આપવાના ધંધાઓ કરે છે. નોકરીઓ પણ વેચાય છે. અને ભૂતકાળમાં આવા લોકોને નોકરીઓ ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળમાં આપવામાં પણ આવી છે અને બોગસ નિમણૂક પત્રના આધારે આપવામાં આવી છે અને એ કિસ્સાઓ પણ સામે આવ્યા છે. એટલે આમાં ખંખેરવાની જગ્યાએ ઋષિકેશભાઈ પટેલ જે રીતે અત્યારે વાત મૂકી રહ્યા છે, ઋષિકેશભાઈ પટેલ 2 દિવસ પહેલા મેં આખું સાંભળ્યું આ બધું કે ભાઈ કહી રહ્યા છે કે આવો અમારો કોઈ પીએ જ નથી. તો ભાઈ જે લોકો ત્યાં સુધી પહોંચ્યા તમારી કેબિનમાં આવીને જે મળ્યા, શું એ લોકો ખોટું બોલે છે? વાસ્તવિક રીતે જે સત્ય હોય તો એ લોકોને ભાઈ કામ કરો, તમે તમારા કેબિનમાં જે પણ સીસીટીવી લાગેલા છે એને તમે જગ જાહેર કરી દો. તમે બહુ પાકસાપ હો, તમે દૂધના ધોયેલા હોય તો ચોક્કસપણે કહું છું કે તમારે જેટલા પણ સીસીટીવી છે, જે પણ વ્યક્તિઓ આજે આક્ષેપો કે આરોપો કરી રહ્યા છે અને જે તે તારીખે જ્યારે એની ઓફિસમાં મળ્યા છે તો તમે સીસીટીવી સાર્વજનિક કરી નાખો. બધી જ જગ્યાએ લોકો જોઈ શકે સાચું કોણ ને ખોટું કોણ એ આપોઆપ ખ્યાલ આવી જશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ક્રોસ વેરિફિકેશન કરવું એમાં પણ સરળ છે. બિલકુલ. ખાસ યુવરાજસિંહ, જે રીતે રાજસ્થાનની એક નકલી યુનિવર્સિટીની બી તમે વાત કરી છે, 43,000 કરતાં વધારે ડિગ્રીઓ ત્યાંથી આપવામાં આવી છે અને એ પ્રિન્ટિંગ પ્રેસ છે તેવું બી ઉજાગર કરેલું છે. આવા કેટલી ડિગ્રીઓ ગુજરાતમાં પણ આપવામાં આવેલી છે? રાજસ્થાનની જે કહી શકાય યુનિવર્સિટીની વાત છે, OPGS યુનિવર્સિટી, ઓમ પ્રકાશ જોગિંદરસિંહ યુનિવર્સિટી. એટલે ત્યારે છે ને રાજસ્થાનમાં હમણાં જ ગયા અઠવાડિયે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. એસઓજીના જે મેન હેડ છે ડીઆઈજી, એ ડીઆઈજીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને ડીઆઈજીએ પ્રેસ કોન્ફરન્સ કરતાં કહ્યું કે ભાઈ આને જે રીતે ડિગ્રી આપી છે ને, આ યુનિવર્સિટી નથી. યુનિવર્સિટી આટલી બધી ડિગ્રી ન આપે, પણ આ પ્રિન્ટિંગ પ્રેસ છે. પ્રિન્ટિંગ પ્રેસ એટલા માટે એને કીધું કારણ કે આ યુનિવર્સિટીની અંદર 27 લોકો કામ કરે છે ટોટલ. હવે જે લોકોની ઉપર કહી શકાય કે ફરિયાદ દાખલ થઈ, FIR થઈ છે. હવે પહેલાં આપણે એ OPGS વિશે સમજી લઈએ. OPGSની સ્થાપના છે ને 2013માં થઈ હતી. પછી 2013થી લઈને 2023 એમાં 43,000 ડિગ્રી, 43,978 43,978 ડિગ્રીઓ આપવામાં આવી છે. એક યુનિવર્સિટીમાંથી 43,978 ડિગ્રી આપવામાં આવી છે. જેનો જે ટીચિંગ સ્ટાફ જો જોઈએ ને, નોન ટીચિંગ અને ટીચિંગ બંને, તો 27 લોકોનો સ્ટાફ છે. હવે 27 લોકોના સ્ટાફમાં 20 જેટલા PhD લેવલના કોર્સ આ યુનિવર્સિટી ચલાવે છે. કઈ રીતે શક્ય છે? સામાન્ય રીતે એક કોર્સ ચલાવો ને એન્જિનિયરિંગ ફિલ્ડનો, કદાચ કોઈ પણ બીજા બીકોમ કે બીએડના લેવલનો, તો પણ આપણી પાસે એક વિષય ભણાવવા માટે એ પ્રકારના સ્ટાફ જોતા હોય છે. અહીંયા તો 27 જણાના અને એમાં પણ 8 જણા તો નોન ટીચિંગ, એટલાના સ્ટાફમાં આ બધી જ આખી યુનિવર્સિટી ચાલતી હતી. ત્યારે માગવામાં આવ્યા કે ભાઈ તમે આને પેમેન્ટ, તો કે અમે યુપીઆઈથી પેમેન્ટ કરીએ છીએ. હવે કહેવામાં આવતું કે યુપીઆઈથી પેમેન્ટ, જ્યારે એના ટ્રાન્ઝેક્શન માગવામાં આવ્યા તો આ જે લોકો પકડાયા છે એ લોકો સાબિત પણ નથી કરી શક્યા કે અમે ભાઈ અમારી પાસે એના ટ્રાન્ઝેક્શન છે. એટલે આ એક જોલ છે, આ કૌભાંડ છે અને આ નકલી ડિગ્રીઓ છાપવા માટેનું એક પ્રિન્ટિંગ પ્રેસ છે. એ પ્રકારની વાત રાજસ્થાનના એસઓજીના ડીઆઈજીએ કરેલી છે. ગુજરાત સુધી પણ આ ગુજરાતમાં જે યુનિવર્સિટી છે તેમાંથી ડિગ્રીઓ આપવામાં આવી હોય એવું કંઈ અત્યાર સુધી? ગુજરાતમાં આ ભરતીમાં કહી શકાય કે આ બાબતમાં પ્રેસ કોન્ફરન્સ કરવાનો હેતુમાં તો એટલો અમારો હતો કે ગુજરાત રાજ્ય સરકાર પણ, ગુજરાત રાજ્ય સરકારની જે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં જે ખાસ જે પર્ટિક્યુલર કોર્સની જે માંગણી કરવામાં આવતી હોય, હું તમને એક વાત કરું કે તમારે લાઇવ સ્ટોક બનવું છે, એટલે કે પશુધન નિરીક્ષક બનવું છે, તો તમારી પાસે એ પ્રકારનું સર્ટિફિકેટ હોવું જોઈએ. લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર તરીકે તમારે નોકરીમાં લાગવાનું છે તો એલા એટલે કે પશુધન ચિકિત્સક જે આપણે કહીએ એ પશુધન ચિકિત્સકનું સર્ટિફિકેટ તમારે જોઈએ. એ જ રીતે તમારે MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર કે પછી લાઈવ એલઆઈ, આ બીજી બધી જે ભરતીઓ છે એના માટે પણ તમારે SI સેનેટરી ઇન્સ્પેક્ટરનું સર્ટિફિકેટ જોઈએ. તો આ પ્રકારના સર્ટિફિકેટ OPGS યુનિવર્સિટીમાંથી લોકો ખરીદી અને ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ જે નોકરીઓ જે છે એમાં હાલના સમયમાં નોકરી કરી રહ્યા છે. અમારો આજનો હેતુ એ જ હતો કે ભાઈ આ જે ડિગ્રી OPGSનો ઇસ્યુ ગયા અઠવાડિયાનો હતો, પણ ગયા અઠવાડિયામાં જ્યારે OPGSનો ઇસ્યુ સામે આવ્યો, જેની સામે ધરપકડ થઈ જોગિંદરસિંહ દલાલ, સરિતા કરાવાસ અને જીતેન્દ્ર યાદવ, આ 3 વ્યક્તિઓ મુખ્ય, તો 7 સામે ફરિયાદો થઈ છે પણ આ 3 વ્યક્તિ મુખ્ય, જેમાં સરિતા બેન્ડિયા એ પૂર્વ અધ્યક્ષ હતા 2015થી 2020 સુધીના, 2013થી લઈને 2015 સુધીના એના યુનિવર્સિટીના રજિસ્ટ્રાર હતા. પણ આમાં એક ચોંકાવનારું નામ જે છે એ છે જીતેન્દ્ર યાદવ. આ જીતેન્દ્ર યાદવ રહ્યા ને એ લેબ ટેકનિશિયનમાંથી 2015થી 20 સુધી આ ભાઈ જીતેન્દ્ર યાદવ એ OPGS યુનિવર્સિટીના રજિસ્ટ્રાર હતા. રજિસ્ટ્રાર આખો જે વહીવટ હતો ને આ ભાઈ કરતા હતા.
હવે ગુજરાત સાથે પણ એનો સંપર્ક કઈ રીતે? ગુજરાતની અંદર પાટણમાં MK યુનિવર્સિટી કરીને આવેલી છે. એ MK યુનિવર્સિટીનો પાયો નાખનાર આ જ જીતેન્દ્ર યાદવ, જેને ત્યાંથી શીખીને આવ્યા કે ભાઈ કઈ રીતે આખી યુનિવર્સિટી ચલાવી શકાય. એમાંથી પછી લગભગ હું માનું છું કે ભાઈ 36 કે 37 વર્ષની ઉંમરે એ વ્યક્તિ પાટણની અંદર MK યુનિવર્સિટીની સ્થાપના માટે અહીંયાના ભાગીદારોને ભેગા કરી અને અહીંયા MK યુનિવર્સિટીની સ્થાપના કરે છે. એ જ રીતે જ્યારે OPGSમાં હતા 2020 સુધી, પછી એને બહાર નીકળીને અલવરમાં સનરાઈઝ યુનિવર્સિટીની સ્થાપના કરી. એની પછી એને જીત યુનિવર્સિટીનો પાયો નાખ્યો અને જીતમાં પણ અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. પણ હા, એને UGCએ મંજૂરી આપવાની ના પાડી દીધી. એટલે આ લોકોનો ગુજરાત સાથે પણ કનેક્શન છે. આ લોકોએ ગુજરાતની અંદર અરવલ્લી મોડાસાના એજન્ટોના માધ્યમથી ગુજરાત રાજ્ય સરકારની અંદર જે ભરતીઓ થઈ લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર, એના ખોટા સર્ટિફિકેટ ઇસ્યુ કરી અને આ લોકો પાસે એટલે કે જે વિદ્યાર્થીઓ તેની પાસે 70,000 થી લાખ રૂપિયા લીધો LI એટલે કે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરની ડિગ્રી માટે, અને આ ડિગ્રી એને આપી છે. હવે આ OPGSનું એક તમને એક્ઝામ્પલ આપું છું, એક નાનું ગમતું એક્ઝામ્પલ છે. એક પરીક્ષા છે PTI 2022માં લેવામાં આવી હતી, શારીરિક પ્રશિક્ષણ પ્રશિક્ષક. હવે એમાં જે વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા એમાં 1300 વિદ્યાર્થીઓ હતા કે જેની પાસે OPGSનું સર્ટિફિકેટ હતું. હવે હું એમ કહું છું કે OPGSનું સર્ટિફિકેટ હોવું એ કંઈ ખરાબ વાત નથી. OPGSનું સર્ટિફિકેટ હતું. 2016માં OPGS યુનિવર્સિટીને આ કોર્સ કરવાની અનુમતિ મળી અને સંખ્યા કેટલી ખબર છે કે તમે 100 ઉમેદવાર સુધી એ ભરતી કરી શકો. તો 100 ઉમેદવાર સુધી ભરતી કરી શકે તો એ તમે વિચારો કે 2022માં ભરતી જ્યારે જાહેર થઈને ત્યારે એવું કહેવામાં આવ્યું કે તમારે 2020 પહેલાં તમે આ ભરતી સોરી કહેવાય કે BPEdનું જે સર્ટિફિકેટ છે તમે મેળવેલું હોવું જોઈએ. 2016 થી 2020 સુધીમાં કેટલા આપણે સર્ટિફિકેટ મેળવી શકીએ મેક્સિમમ OPGS પાસેથી? 400. અહીંયા 1300 સર્ટિફિકેટ મળી આવ્યા. એટલે આખું કૌભાંડ છે ને અહીંયાથી જતું થયું કે ભાઈ આટલા બધા સર્ટિફિકેટ આવ્યા ક્યાંથી? કે ભાઈ 1300 વિદ્યાર્થી પાસે આ સર્ટિફિકેટ, કારણ કે એની પાસે અનુમતિ જ નથી. 100 વ્યક્તિની જ અનુમતિ. હું તમને કહું આટલા આપણે અત્યારે જે વિસ્તાર છે એમાં 100 વ્યક્તિ બેસી શકીએ, અહીંયા 1300 વ્યક્તિ કઈ રીતે સમાઈ શકે? શક્ય જ નથી, અનુમતિ જ નથી અને આવી પણ ન શકે. તો એ આવ્યા કઈ રીતે? એટલે આખો કૌભાંડનો અહીંયાથી પર્દાફાશ થયો. રાજસ્થાનની સરકારે, રાજસ્થાનની ગવર્મેન્ટ, અત્યારે રૂલિંગ ગવર્મેન્ટ ભારતીય જનતા પાર્ટી છે, એ ભારતીય જનતા પાર્ટીએ OPGS ઉપર કહી શકાય કે એક્શન લીધા અને આ જ OPGS જે યુનિવર્સિટી છે એને ફેક જાહેર કરી. જે ડિગ્રીઓ આપવામાં આવી છે 43,900 એની ઉપર તપાસના આદેશ પણ આપ્યા. તો મારું સરકાર એટલે ગુજરાત રાજ્ય સરકારમાં ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષની સરકાર છે. જો અહીંયા 1 વર્ષમાં OPGS યુનિવર્સિટી ઉપર એક્શન લઈ શકતી હોય, એના ડોક્યુમેન્ટ ઉપર ક્રોસ વેરીફાઈ કરી શકતી હોય, એ તમામ ડોક્યુમેન્ટને ફેક જાહેર કરી શકતી હોય, તો એના આધારે ગુજરાતની અંદર લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની અંદર વિદ્યાર્થીઓ હાલના સમયે નોકરી કરી રહ્યા છે. અમારી પાસે કોન્ક્રીટ આધાર પુરાવો છે. કોન્ક્રીટ અમે આ મૂકી આ બધી બાબત એવી છે કે આ વિદ્યાર્થીઓ છે અને આ વિદ્યાર્થીઓ જે છે એ હાલના સમયમાં લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર જે મૂંગા ઢોર હોય એના આપણે ડૉક્ટર જે હોય વેટરનિટી ડૉક્ટર, આ બધા વેટરનિટી ડૉક્ટર છે, આ બધા પશુધન નિરીક્ષક છે. તમે વિચારો કે આ શું કરી શકવાના? જે ખુદ ડિગ્રી ખરીદીને લેવા છે એ ઢોરનો ઇલાજ કઈ રીતે કરવાના? મને સમજાવો. આ ખોટી સર્ટિફિકેટ, ખોટી યુનિવર્સિટી, જે ડીમ્ડ યુનિવર્સિટી આપણે જે કહી શકાય કે આ જે બેકલિસ્ટ થયેલી છે એ યુનિવર્સિટીમાંથી આ લોકો આ પ્રકારની ડિગ્રી લઈને આ પ્રકારના પદ ઉપર હાલના દિવસે પણ નોકરી કરી રહ્યા છે. એક દાખલો આપું છું. હવે કેટલી કે કઈ હદ સુધીની ધાંધલી જે છે એ પણ જોવામાં આવે છે, એ પણ તમારે સમજવું હોય તો કહું કે અહીંયા જે વ્યક્તિઓ પાસ થયા છે એનું લિસ્ટ છે. આ 60 લોકો છે કે જે 12મી યુનિવર્સિટીના સર્ટિફિકેટ લાવ્યા છે. આ ફોર્મ જે ભરવામાં આવે છે એ અમારે ઓજસના માધ્યમથી ભરવામાં આવે છે. ઓનલાઈન જોબનું પોર્ટલ છે ગુજરાત રાજ્ય સરકારનું, એના માધ્યમથી ફોર્મ ભરવામાં આવે છે. નામ તો કે ભાઈ અલ્પેશ કુમાર જયંતિભાઈ વાણંદ, એનો રેન્ક 268, પ્રમાણપત્રની ટકાવારી 70.7, ફોર્મમાં દર્શાવેલી એટલે ફોર્મ ભરતી વખતે ઓજસમાં દર્શાવેલી ટકાવારી કેટલી? તો કે 74. દર્શાવી 74 છે, ખરેખર 70. ફોર્મ ભરતી વખતે દર્શાવેલ પાસ કર્યાનું વર્ષ, આપણે ફોર્મ ભરીએ ત્યારે આપણે પાસ કર્યું કે તમે કયા વખતે BCom કે ટૂંકમાં LI બન્યા કે SI બન્યા કે BA કર્યું,
આ ભાઈએ કીધું મેં 2015માં કર્યું ફોર્મ ભરતી વખતે. સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે છે, પ્રમાણપત્રમાં દર્શાવેલું પાસ કર્યાનું વર્ષ 2017. ફોર્મ ભરતી વખતે દર્શાવેલું યુનિવર્સિટીનું નામ પૂછવામાં આવ્યું તો આ ભાઈ લખ્યું કે મારી પાસે હિમાલયા યુનિવર્સિટીનું સર્ટિફિકેટ છે. વેરિફિકેશન વખતે અમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતી વખતે પ્રમાણપત્ર રજૂ કેનું કરવામાં આવ્યું ખબર છે? હિમાલયાનું કીધું, રજૂ કર્યું JS યુનિવર્સિટી અરુણાચલ પ્રદેશ. તમે વિચારો કઈ હદ સુધીની ધાંધલીઓ ચાલે છે, કઈ હદ સુધીની. એટલે આખી ભરતી 300 લોકોની ભરતી કરવામાં આવી. અમે તો 60ને આઈડેન્ટિફાઈ કરી શક્યા. આ 60 લોકો એવા છે જે બોગસ ડિગ્રીઓના આધારે હાલના દિવસે પણ આ જ ગુજરાત રાજ્ય સરકારની એ લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર તરીકે અત્યારે પશુધન નિરીક્ષક તરીકે નોકરી કરે છે. હવે જે લોકો મૂંગા ઢોરને પણ નથી મૂકતા, ખોટી ડિગ્રીઓ લાવી અને આજે મેં 2-3 એવા કહી શકાય કે વિડીયો પણ અમારા સ્ટિંગ ઓપરેશન છે એ પણ અમે રજૂ કર્યા છે કે ગુજરાત રાજ્ય સરકારમાં એવા એજન્ટો પણ ફરે છે કે જે બહારની ગુજરાત રાજ્યમાં એવા એજન્ટો છે કે જે બહારની યુનિવર્સિટીમાંથી ડિગ્રીઓ લાવે છે અને 70,000થી લાખ રૂપિયાના વેપલા કરે છે. તમારે બીકોમ કે તમારે એન્જિનિયરિંગની ડિગ્રી જોતી હોય તો 3 લાખ રૂપિયા ભાવ છે. તમારે BBA અથવા તો બીકોમ કે એ પ્રકારની ડિગ્રી જોતી હોય તો 2 લાખ રૂપિયા ભાવ છે. તમારે સ્પેશિયલ કોર્સ જે છે SI કે LI તો એનો 70,000થી લાખ રૂપિયાનો ભાવ છે. એટલે તમે વિચારો કે આ વેપલા ક્યાં હદ સુધી કરવામાં આવે છે. યુવરાજસિંહ, આ જે રાજસ્થાનની યુનિવર્સિટી છે એની સાથે પાટણની MK યુનિવર્સિટીની પણ વાત આવી, ત્યારે કહી શકાય કે પાટણની MK યુનિવર્સિટીમાંથી બી અનેક લોકો આ રીતે નકલી ડિગ્રી લઈને બહાર આવેલા હશે અને અત્યારે ક્યાંક સરકારમાં કે અન્ય કોઈ જગ્યાએ પ્રાઇવેટમાં બી નોકરી કરતા હશે. ચોક્કસપણે, કારણ કે ઘણી બધી એવી યુનિવર્સિટીઓ એટલે કે પાટણની યુનિવર્સિટી હોય તો એમાં પણ જે વ્યક્તિ જીતેન્દ્ર યાદવ કહીએ છીએ, હવે ત્યાંની રાજ્ય સરકારની જે પોલીસે જે એક્શન લઈ, આ બધા જ જે મેં નામ લીધા ને OPGSના, બરાબર, જોગિંદરસિંહથી લઈને આ બેન સરિતાબેનથી લઈને આ જીતેન્દ્રભાઈથી લઈને બધાને જેલમાં નાખી દીધા અને રિમાન્ડ પૂરેપૂરા દિવસને લઈને તમામ પ્રકારની માહિતીઓ એને કઢાવી લીધી. હજી સુધી આપણે આમાં કોઈ પ્રકારના એક્શન એ ગુજરાત રાજ્ય સરકારમાં હજી સુધી લેવાતા નથી. કેટલાય લોકો છે કે જે હાલના દિવસે ગુજરાત સરકારની આવી યુનિવર્સિટી એટલે કે ગુજરાતની જ યુનિવર્સિટી, બહારની યુનિવર્સિટીમાં થતોય નથી, ગુજરાતની એવી યુનિવર્સિટીઓ છે જે હજી બોગસ છે અને એની પાસેથી સર્ટિફિકેટ લઈ અને આ લોકો નોકરી કરે છે. અમે આ બાબતની જાણ આજથી 2 વર્ષ પહેલાં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે કરી ચૂક્યા છીએ, સરકારને ધ્યાન દોરી ચૂક્યા છીએ. અલગ અલગ ઘણી વખત અમે સરકારને જ્યારે ધ્યાન દોર્યું છે તો સરકાર એમ કહે છે તમે મને બદનામ કરો છો. ભાઈ, અમે તમને બદનામ નથી કરતા. તમારી અંદર રહેલો, તમારી સિસ્ટમની અંદર રહેલો જે સડો છે એ સડો દૂર કરવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. ખાસ કરીને આવા જે આરોગ્ય છે, કહી શકાય કે આપણું કાયદો વ્યવસ્થા જાળવતું જે તંત્ર છે, ડિફેન્સ જે છે, એની અંદર તો મહેરબાની કરીને આ સડો ન ઘૂસે તો એના માટેના પ્રયત્નો છે. શિક્ષણમાં પણ આ સડો ઘૂસી ગયો છે, આરોગ્યની અંદર પણ આ સડો ઘૂસી ગયો છે. એટલે આ પ્રકારના લોકોને દૂર કરવા ખૂબ જરૂરી છે. તમે નહીં માનો, ઉર્જા વિભાગની અંદર અત્યારે સ્ટીલ ટુડે જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર એવા લોકો છે કે જેને ફેઝ ન્યુટ્રલ ખબર નથી. જેને ફેઝ ન્યુટ્રલ નથી ખબર કે લાઇનના 2 પાવર જતા કયો ફેઝ ને કયો ન્યુટ્રલ કઈ રીતે તપાસવું એ નથી ખબર પડતી. એ ફેઝ ન્યુટ્રલનું જેને ખબર નથી પડતી, જે લોકો બહારની યુનિવર્સિટીમાંથી ડિગ્રી લઈને આવ્યા છે એ લોકો આજે ઉર્જા વિભાગમાં આપણા વીજળીના રક્ષક થઈને બેઠા છે. એટલે આ તો રક્ષણ નથી, ભક્ષક છે. આજે વીજળીના જે ભાવો વધે છે એ આવા બોગસ લોકો, ફરજી લોકો જે છે એના કારણે વધે છે. એટલે આરોગ્ય વિભાગની અંદર પણ અત્યારે જે નેક્સસ જે કૌભાંડો ચાલી રહ્યા છે એ પણ ખૂબ ડરાવનાઓ છે. અમે તો 100 કહીએ છીએ, પણ જો સરકાર ખરેખર વાસ્તવિક રીતે કહું છું કે આ ખોટા સર્ટિફિકેટોના આધારે OPGS તો મેં તમને એક નામ પૂરતું કીધું, હિમાલય યુનિવર્સિટી હોય, વિનાયક હોય, ભારતમાલા હોય, આ બધી એવી યુનિવર્સિટીઓ છે કે જ્યાંથી બહારની યુનિવર્સિટી વિદ્યાર્થીઓ કઈ દિવસ ત્યારે ક્યાંક યાદ નથી. ફક્ત એ ડિગ્રી એને અહીંયા બેઠા અરવલ્લી મોડાસાના જે એજન્ટો છે એના માધ્યમથી આ ડિગ્રીઓ મળેલી છે. અને ભૂતકાળમાં આવા સ્ટિંગ, આવા ઓપરેશનો અમે કરેલા છે. તમને જો એક કિસ્સો યાદ હોય તો એક વ્યક્તિનું સ્ટિંગ અમે કરેલું હતું અને એ નામ છે ભાસ્કર ચૌધરી બરોડા. અને એ ભાસ્કર ચૌધરી 2017માં એક ભરતી કૌભાંડમાં, કેન્દ્ર સરકારની ભરતી હતી, એ કેન્દ્ર સરકારના ભરતી કૌભાંડમાં એ વ્યક્તિ આવ્યો. નિશિકાંત સિન્હા, ભાસ્કર ચૌધરી, કેતન બારોટ, આ બધા એવા વ્યક્તિઓ હતા કે જે આવ્યા અને ઓન પેપર અને ક્યાં નાખવામાં આવ્યા ખબર તમને? દિલ્હીની તિહાર જેલમાં આ લોકોને નાખવામાં આવ્યા. ત્યાંથી છૂટ્યા 2018માં
ગુજરાત રાજ્ય સરકારની જે ભરતીઓ હતી બિન સચિવાલય ક્લાર્ક તલાટી એમાં પણ કૌભાંડ. DGVCL 2020ની ભરતી, એ DGVCL ઉર્જા વિભાગની ભરતીમાં આ જ લોકોએ ફ્રોડ સર્ટી અને બોગસ ડિગ્રી તો ખરી જ, એની સાથે સાથે ભરતી એટલે કે ઉર્જા વિભાગની ઓનલાઈન પરીક્ષા ચાલતી એમાં સિસ્ટમેટિક સ્કેમ કરી અને આ જ ભાસ્કર ચૌધરીએ આ લોકો એટલે ખોટી રીતે વિદ્યાર્થીઓને ગોઠવણ કરવાનું ષડયંત્ર આપ્યું હતું. બાંયધરી આપી ના, બાંયધરી નહીં, એને નોકરી અપાવી અને એ નોકરી અપાવી એની ઉપર ફરિયાદ પણ થઈ. DGVCL ભરતી કૌભાંડમાં આ જ ભાસ્કર ચૌધરી પર ફરિયાદ થઈ. જ્યાં પણ આપણે એને અટકાવ્યો નહીં. ગુજરાત રાજ્ય સરકાર જો ધારત તો એને અટકાવી શકતી હતી, પણ એ અટકાવ્યો નહીં. જ્યારે દિલ્હી તિહારની જેલની હતો ત્યારે આપણે અટકાવી શકતા હતા, પણ ત્યારે આપણે અટકાવ્યો નથી. પછી શું થયું ખબર છે? 2023 જુનિયર ક્લાર્ક સ્ટેકવાઇઝ ટેકનોલોજી કંપની બરોડાની સ્થાયી, એ સ્ટેકવાઇઝ ટેકનોલોજી આ ભાસ્કર ચૌધરીની જ, અને એ જ લોકોએ ફરીથી કૌભાંડ કર્યું. જુનિયર ક્લાર્કનું જાન્યુઆરી મહિનામાં પેપર ફોડ્યું. પંચાયત સેવા પસંદગી મંડળનું 9.5 લાખ વિદ્યાર્થીઓ હતા. 9.5 લાખ વિદ્યાર્થીઓ રોડ ઉપર રજડી પડ્યા હતા. પરીક્ષા દેવા ગયા તો પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે. એટલે તમે વિચારો, સરકાર ધારે તો 2017માં રોકી શકતી હતી, સરકાર ધારત તો 2019માં રોકી શકતી હતી, સરકાર ધારત તો 2020માં જ્યારે DGVCLમાં ભરતી કૌભાંડ થયો, FIRમાં નામ આવ્યા ત્યારે રોકી શકતી હતી, ત્યારે પણ ન રોકાય. સરકાર ધારત તો 2023માં પણ રોકી શકતી હતી. હજી પણ એ લોકો જેલની બહાર છૂટા રખડે જ છે. કોઈ જગ્યાએ કોઈ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા. આ OPGS હોય, હું બહારની જેટલી પણ યુનિવર્સિટીના નામ આપું, હજી જો એક્શન લેવામાં નહીં આવે, આ લોકો, મેં અત્યારે તમને કહી શકાય કે ઓનલાઈન જે ફોર્મ ભરાણા છે ને એનો ડેટા અમારી પાસે ઉપલબ્ધ છે, ઓજસનો ડેટા ઉપલબ્ધ છે, એમાં કોઈ વ્યક્તિ ખોટી માહિતી ન ભરી શકે. ત્યારબાદ અમારી પાસે એ ડેટા પણ ઉપલબ્ધ છે કે જે વ્યક્તિએ જે સર્ટિફિકેટ આપ્યા, મેં તમને અહીંયા જે સર્ટિફિકેટનો ઉલ્લેખ કર્યો ને, એ સર્ટિફિકેટ પણ અમારી પાસે હાલના સમયે પણ ઉપલબ્ધ છે. આ જોઈ લો, આ બહારની યુનિવર્સિટીનું સર્ટિફિકેટ છે. આ સર્ટિફિકેટ એ JS યુનિવર્સિટી સિકોદરાબાદ ફિરોઝાબાદ UP, આ જે વ્યક્તિનું સર્ટિફિકેટ છે, બરાબર. આ વ્યક્તિનું બદનામ કરવા નથી માગતો, પણ આ વ્યક્તિ આ જ વર્ષમાં ગુજરાત રાજ્ય સરકારમાં એટલે ગુજરાત યુનિવર્સિટીમાં આ વ્યક્તિ બીજો કોર્સ કરતો હતો. એક અહીંયા કોર્સ બીજો ચાલે છે, બહારની યુનિવર્સિટીમાં બીજો કોર્સ ચાલે છે. ત્યારે આપણે કોઈ એવું નહોતું કે બે કોર્સિસ બે યુનિવર્સિટીમાં એડમિશન લઈ અને અલગ અલગ કોર્સિસ કરી શકીએ. આ એ વ્યક્તિ છે કે જેને શું કહેવાય, ગુજરાત સરકારની જે યુનિવર્સિટી છે એમાંથી પણ સર્ટિફિકેટ મેળવ્યું છે અને બહારના રાજ્યની જે JS યુનિવર્સિટી છે એમાંથી પણ સર્ટિફિકેટ મેળવેલું છે. આ સિસ્ટેમેટિક સ્કેમ છે. આને ખરેખર સરકારે એક્શન લેવા જ જોઈએ. સરકાર એક્શન લેતી નથી. આ ઓજસનું એનું પોતાનું ભરેલું ફોર્મ છે, એના નામ ફોટા સહિત અમારી પાસે આ તમામ વિગતો છે. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ખરાઈ કરતી વખતે ઓજસના ફોર્મને લઈ અને એનું DV થતું હોય છે. આ કઈ રીતે DV કરતા હશે મને એ સમજાતું નથી. એટલે અત્યારે તો એવું જ કહેવાય કે ગુજરાતમાં નકલીની ભરમાર છે એ જ અત્યારે ફેલાયેલી દેખાઈ રહી છે. અને એ જ પ્રમાણે જે કહી શકાય કે જે PhDની નકલી ડિગ્રી હોય કે તેના નકલી સર્ટી હોય કે પછી બહારની યુનિવર્સિટીમાંથી નકલી ડિગ્રીઓ લઈને અત્યારે હાલમાં જે ગુજરાત સરકારની અંદર નોકરી કરતા આવા અનેક લોકો છે કે જેમને ઉજાગર કરવા ખૂબ જરૂરી છે. સરકારે આ લોકો સામે એક્શન લેવા ખૂબ જરૂરી બન્યા છે. નહીં તો જે પ્રમાણે અત્યારે સરકારની અંદર જે આ નકલી સર્ટી અને જે નકલી સર્ટિફિકેટ લઈને લોકો જે નોકરીઓ મેળવીને બેઠેલા છે, ત્યારે આ જે સ્થળો છે તે આગામી સમયમાં ગુજરાત સરકારને બી ખૂબ મોંઘું પડે તેવું લાગી રહ્યું છે. અને એટલા માટે જ કહેવાય છે કે ગુજરાત સરકાર હવે જાગો અને આ જે નકલીની ભરમાર છે તેને રોકો અને આવા લોકો કે જે સ્કેમ કરીને અંદર નોકરી મેળવી રહ્યા છે તે લોકોને ઉજાગર, તે લોકોની સામે કડક પગલાં છે તે પણ લેવામાં આવે. આ જ માંગ છે જે અત્યારે હાલ ગુજરાતમાં પણ ચાલી રહેલી છે. જે રાજસ્થાનની યુનિવર્સિટી હોય કે પછી ગુજરાતમાં જે નકલી યુનિવર્સિટીઓ આ રીતે ઊભી કરવામાં આવી છે તે તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માંગ છે જે અત્યારે હાલ કરવામાં આવી રહી છે. ત્યારે આપ શું માનો છો કે આવા લોકો સામે સરકાર કડકમાં કડક પગલાં ભરશે ખરી? કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.